હાંસોડ ખાતે એક મહિલા વિઝા પર પરિવારને મળવા આવેલ 70 વર્ષીય શાહિદા બીબી નામના મહિલાને પરત પાકિસ્તાન મોકલાઈ હતી। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે ગુજરાતમાંથી પાકિસ્તાની નાગરિકને મોકલવાનો પહેલો કિસ્સો ભરૂચમાંથી પ્રકાશમાં આવ્યો છે। કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ જિલ્લા પોલીસ વડાને પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવા અંગે સૂચના આપવામાં આવી હતી। જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી હાંસોડ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ભરૂચ હાંસોડ ખાતે પાકિસ્તાનથી તારીખ 14 એપ્રિલે આવેલ શાહિદા બીબી નામના મહિલાને ભરૂચથી અટારી બોર્ડર મોકલવામાં આવ્યા છે। શાહિદા બીબી હાંસોડના ભાટોડમાં રહેતા તેમના પરિવારજનોને ત્યાં આવ્યા હતા। ત્યારે ભારત સરકારના નિર્ણય બાદ તેઓને ફરી પાકિસ્તાન રવાના કરવામાં આવે છે। તેઓ 26 જૂન સુધી રોકાવાના હતા, પરંતુ ભારત સરકારના નિર્ણયના પગલે પોલીસે અંગે કાર્યવાહી કરી તેઓને રવાના કર્યા છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ।